વડોદરા જિલ્લાના સાવલી નગર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા ગત રોજની જુમ્માની નમાજ બાદ મૌન રેલી બેનર સાથે તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને યુસીસી અને વકફ બિલના કાયદાનો વિરોધ કરતા આવેદનપત્ર આપ્યું હતું. તો જિલ્લાના સાવલી તાલુકામાં ગત રોજ જુમ્માની નમાઝ બાદ નગર મધ્યમાં આવેલ લાહોરી વગા ચોકમાં નગર અને તાલુકાના મુસ્લિમ સમાજ એકત્રિત થઈ શિસ્તાથી બેનરો સાથે ધગધગતા ઉનાળાની ગરમીમાં સાવલીથી 3 કિલોમીટર દૂર તાલુકા સેવા સદન ખાતે મામલતદારને યુસીસી અને વકફ બિલના કાયદાનો વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર સુપૃત કરવામાં આવ્યું હતું અને આ કાયદાને કાળો કાયદો ગણાવી સંવિધાનની બુક પણ અર્પણ કરાઈ હતી. તો મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ સ્થળેથી કાયદાની મર્યાદામાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરીશું, જેની શરૂઆત શાવલીનગર તાલુકામાંથી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ત્યારે આગામી સમયમાં પણ આ કાયદાના વિરોધ માટે આંદોલન, ધરણા સહિતના કાર્યક્રમો યોજવાનું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. મારું નામ સોહિલ ચિસ્તિયા. આજે બરોડા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી ગામે સમસ્ત મુસ્લિમ સમાજ સાવલી અને સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે મોજૂદા સરકાર દ્વારા જે યુસીસી અને વકફ બોર્ડનો કાયદો લાવવાનું, એક સંવિધાનના હનન કરવાનું, અમારા મૂળભૂત અધિકારોનું હનન કરવાનું કામ કર્યું છે, તેના વિરુદ્ધમાં સમસ્ત સાવલી તાલુકાનો, સાવલી શહેરનો મુસ્લિમ સમાજ માનનીય મામલતદાર સાહેબશ્રીને આનો વિરોધ દર્શાવવા માટે એક આવેદનપત્ર અને સંવિધાનની બુક આપવા માટે આવ્યા હતા. અને આની અંદર હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયેલો હતો. અને આ આવેદનપત્રથી અમે મોજૂદા સરકારને એવું કહેવા માગીએ છીએ કે તમે જે આ બીજા લોકોને રાજી કરવા માટે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા જઈ રહ્યા છો, તે તદ્દન ખોટું છે. તમે અમારા શરીયત અને અમારા કુરાન શરીફના વિરોધમાં આ કાયદો લાવી રહ્યા છો. જે વકફ બોર્ડનો કાયદો છે, તે કાયદો વકફ બોર્ડની સંપત્તિ અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજ માટે આર્થિક, સામાજિક, શૈક્ષણિક સુધારાઓ માટે લાવવામાં આવી હતી. તે સંપત્તિને તમે હડપ કરવા જઈ રહ્યા છો અને તેમાં તમારો હસ્તક્ષેપ કરવા માગો છો, તેનો અમારો ખરેખર વિરોધ છે. તેની સાથે સાથે મારું મુસ્લિમ સમાજને એક સંદેશ છે કે વકફ બોર્ડનો કાયદો જે લાવી દીધો એ તો લાવી દીધો, એનો અત્યારે આપણે વિરોધ કરવાનો જ છે. પણ એની સાથે સાથે 15 તારીખ સુધી યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જે આપણા શરીયતના કાયદાના વિરુદ્ધમાં જઈ રહ્યું છે, તે આપણી એક મોજૂદિયત બતાવવા માટે અત્યારે સ્ક્રીન ઉપર જે આપેલું સ્કેનર છે અને મોબાઈલ નંબર છે, આ સ્કેનર ઉપર પોતાનો મેલ નાખો અને વિરોધ નોંધાવો, અને મોબાઈલ નંબર ઉપર મિસ કોલ આપીને વિરોધ નોંધાવો, જેથી કરીને યુસીસીના કાયદાની અંદર ભવિષ્યમાં આપણે નામદાર સુપ્રીમ કોર્ટમાં લડત આપતી હોય તો આ પુરાવા રૂપે આપણને મદદરૂપ થશે. તેની સાથે સાથે સરકારશ્રીને આ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે કે હાલ અમે થોડા સમય પહેલાં એક રજૂઆત કરી હતી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમે આ કાળા કાયદાનો વિરોધ કરીશું. તેની શુભ શરૂઆત આજે વડોદરા જિલ્લાના સાવલીથી થઈ છે. આ એક ફક્ત શરૂઆત છે. ગુજરાતભરમાં આ કાળા કાયદાનો અમે સમગ્ર મુસ્લિમ સમાજ સંવિધાનને સાથે રાખીને કાયદાની મર્યાદાનો વિરોધ કરીશું. અને ભવિષ્યમાં આનો જો અમને ન્યાય ના મળે તો આના ઉપર રોડ પર ઉતરવાનો છે, આંદોલનો કરવાના છે, ધરણા કરવાના છે. તો સમગ્ર મુસ્લિમ સમાજ દરેક રીતે, દરેક તૈયારીમાં જવાબ આપવા માટે તૈયાર જ છે. બસ, હિન્દુસ્તાન જિંદાબાદ, અસ્તુ, જય હિન્દ, જય ભારત. સાવલી શહેર, તાલુકા, આજુબાજુથી પધારેલા મહેમાનો, અમે મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ મૌન રેલી દ્વારા સાવલી શહેરથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. આ આવેદન આપવા માટેનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારમાં હાલની જે સરકાર છે, બહુમતીના જોડે અમારા ઉપર કાળો કાયદો ઠોકી બેસાડ્યો છે, જે વકફ બિલ લાવ્યા છે. અને યુસીસી લાવવાની ગુજરાત ગવર્મેન્ટ જે કોશિશ કરે છે ને લાવવાની છે એવી અમને પાકી ખબર છે. તો અમને મુસ્લિમોને એવું લાગે છે કે અમારા વિરુદ્ધનો આ કાયદો છે અને આ કાયદાનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અને આ કાળો કાયદો જે અંગ્રેજોએ પણ અમારી પર આવો જુલમ નહીં કર્યો, એવો જુલમ કર્યો છે આ સરકારે. તો આવું અમે કોઈ દિવસ, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભોગે અમે સહન નહીં કરીએ. ગાંધી ચિંધ્યા માર્ગે જે સંવિધાને અમને અધિકાર આપ્યો છે, સંવિધાનમાં રહી સંવિધાનની અંદર અમે આગળ ઘણી લડતો આપીશું અને સ્ટ્રાઇક પર ઉતરીશું, આંદોલન કરીશું. પણ આ કાયદો, કાનૂન કોઈ દિવસ અરગી અમને મંજૂર નથી. અને આ કાળો કાયદો પાછો ખેંચાવો જોઈએ એવું અમે સખત વિરોધ કરીએ છીએ. ઇકબાલ લુવાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.